આ રસ્તામાં જો અમને આ શું કહેવાય નામ શું છે અંદાજો લગાડો હાલો અને પછી કોમેન્ટ કરો કે છે ને આ કોનું ઘર છે ધાબુ છે ને એમાં લીંબુ કેટલા મસ્ત દેખાય છે જો દેખાય તમને ચાલ તો જો આપણે છે ને મેલડીમાંના દર્શન કરવા પહોંચી ગયા છે નેરવાળા મેલડીમાં છે ને ત્યાં છે ને આપણે આવી ગયા છે દર્શન કરવા તો છે ને તમારે દર્શન કરવા હોય ને તો કન્ટિન્યુ વિડીયોમાં રહેજો જો અમારા હાર્દિકભાઈ ને કા હાર્દિકભાઈ હે જાવું ને હવે કાંઈ નહીં હાલો સાઈ હાર્દિકના પપ્પા જો વી ગયા છે હાલો રોડ ક્રોસ કરવાનો છે ઓલી બાજુ જવાનું છે હા દર્શન કરવા જાય છે ને તમે બધાએ દર્શન કરી લેજો તો અમારા હાર્દિકભાઈ જાય છે અત્યારે છે ને ટ્રાફિક છે હાર્દિકભાઈ જો અમારે પાણી પીવે છે અને છે ને એ ફેમિલી તમે બધાએ દર્શન કરી લીધા ને મેલડીમાંના જો દર્શન કરીને પછી જો પાણી પીવા આવ્યા છે ને શિવાની બેનને અમે દર્શન કરવા લઈ ગયા ને તે ઓલો પ્રસાદી નહીં થાળી હતી ને પૈસાની એમાંથી બેન પૈસા નાખવાના બદલે લેવા માંડ્યા બોલો એમાંથી હાર્દિક ને દાંત આવે જો હાર્દિક શું કર્યું દીદી એ પૈસા બધા નાખે ને ડીશમાં બેના બધા પૈસા ઉપર ઈ તો વાત છે દીદી બેન અમારે પૈસા લેવા માંડ્યા બોલો પછી છે ને એ ભાઈએ ચોકલેટ આપી એને કા ચોકલેટ જો ચોકલેટ આપી હાર્દિક ભાઈએ લીધી પ્રસાદી દીદી બેન ને લીધી જો આ ચોકલેટ આપી પછી એને અને જો અમે ઊભા થઈ દર્શન કરી ને જો વાહને કેટલા આવે જો 108 છે એટલી બધી ટ્રાફિક છે અમે આવ્યા ને 12 વાગે આવ્યા એટલે ટ્રાફિક હોય રાષ્ટ્રીયવાની અત્યારે છે ને ટ્રાફિક વધારે હોય હા તો ફેમિલી જો આપણે છે ને મેલડીમાંના મંદિરેથી એ ક્યાં આવી ગયા છે ખબર છે તમને હાલો હું છે ને પહેલાં તો તમને અંદાજો લગાડો હાલો અને પછી કોમેન્ટ કરો કે છે ને આ કોનું ઘર છે હાલો હું તમને બતાવું લોકેશન ઉપરથી તમારે કોમેન્ટ કરવાની છે જો જો કેટલું મસ્ત લોકેશન છે ને આ બાજુનું ધાબુ છે ને એમાં લીંબુ કેટલા મસ્ત દેખાય છે જો દેખાય તમને જો લીંબુ છે લીંબુડી દેહમાં હોય આપણે અહીંયા તો ધાબે લીંબુ આવી ગયા છે નાની એવી લીંબુડી છે ને લીંબુ છે બોલો અને જો આ છે ને મસ્ત છે લોકેશન છે જો આ કોના ઘરે આવી ગયા છે અમે મસ્ત બેહવાના ઓટલા પણ છે જો અહીંયા કેવા મસ્ત છે અને એક વખત તમને ખબર છે આગળના વિડીયોમાં અમે છે ને રાતે આવ્યા હતા મરચાંની કઢી ખાવા અત્યારે ત્યાં આવ્યા છીએ અમે કોની ઘેર ખબર છે હાલો તમને બતાવું બધા અંદર બેઠા છે જો આને ઓળખતા હશો તમે કા હે મમતા બેન આમાં વિડિયો જોતા હશે હા બધાય જોવે છે તો તમારા સબસ્ક્રાઇબર જોવે છે ને અમારા સબસ્ક્રાઇબર તમારા વિડિયો જોવે હા હા ને બધાય કહેતા હતા અમે છે ને હમણાં આગળના વિડીયોમાં આવ્યા ને તે બધાય કહેતા હતા કે તમે મમતા બેન બનાવે ને એવા વિડીયો બનાવો એમ રેસીપીના એક કોમેન્ટ આવી હતી અમારે છોકરી મોટી થવા જો પછી બનાવજો હા અત્યારે છોકરી રહેતી નથી ને તો કાંઈ રેસીપીના વિડીયો ન બને હા એમ છોકરી મોટી થઈ જવા જો પછી બનાવજો કા હા જો અમારા ભાઈ છે જો એને અમારે વિડીયો બનાવવાના છે કા આગળ કાંઈ ચોકલેટ ખાવી છે એટલે છે ને જો દીદી બેન અમારે આવતા વેત જો જો ભૂંગળા ખાય છે ને જો આ બેસી ગયા છે કા દેવભાઈ જો દેવભાઈ બેઠા છે ને કાંઈ નહીં હાલો આપશે ને એક કામેથી આવ્યા છે કામ પતાવી દઈ તો ફેમિલી જોયું ને દેવભાઈના ઘરે કેટલું મસ્ત છે લોકેશન એ સારું છે ને મસ્ત રૂમે છે ને તમારા હાર્દિકભાઈના વિડીયો બનાવવાના હોય એટલે અમે છે ને અહીંયા આવ્યા છે દેવભાઈના ઘરે કેટલું મસ્ત છે તો જો ફેમિલી દેવભાઈની રૂમ કેટલી મસ્ત છે જો આ બાજુ છે ને કેટલું મસ્ત છે ભાઈ જો અમારા આટા મારે છે જો હાલો વૈયા દીદી હાથ કરે હાર્દિક એમ જો જો કે હાર્દિક એમ કે હાર્દિક એ જરેક બહાર છે ને હાર્દિક હાલ એને બહાર આવવું છે જો હા તો ફેમિલી આપણે શું કહેવાય દેવભાઈ રૂમે આવ્યા હતા બેહવા
હા. ને આપણે લાવવાનું છે મુનાભાઈ ઘેરે બાબુબેન ને ઘર ને આપણે શું કહેવાય દેવભાઈ ઘર 2 લેવાઈ ગયા. હા તો હવે આપણે મુનાભાઈ ઘરે એક બાકી છે એ લઈ લઈ. હા ત્યાં રવિવાર છે હાર્દિક ને રજા છે જઈ આવી. હા ને છે ને અમે તે કેદુના ગયા ત્યાં નથી નથી કા કે કેટલા સમય થઈ ગયો છઠ્ઠીમાં ગયા હતા પછી નથી ગયા. હા તો એક આંટો મારી આવી આપણે એ બાજુ. હા જો આ દેવભાઈ ને રવિવાર હોય ને એટલે ચાક ને ચાક વહી જ જવાનું મજા આવે ફરવાની. હા તમારા ઘર બધા લેવાઈ જશે હવે છે ને ઈ એક જ ઘર બાકી છે તો જઈ આવીએ અમે કા આ બધા હારવાર આવી છીએ અત્યારે હવે. હા કાંઈ નહીં હાલો જઈએ હવે તૈયારી હાલે છે મમતા બેન છે ને એ તૈયાર થાય છે જો કા જઈ આવી આમાં છોકરાને કરવા પડે ને હા. એમને હવાર દિન રખડતા હોય કે જાય ત્યારે કપડા હારા પહેરાવવા પડે કે નહીં? હા પહેરાવા જ પડે ને જો અમારા ભાઈ કપડાં ચેન્જ કરે છે કાંઈ નહીં હાલો નીકળીએ હવે હળવું ફેમિલી જો અમે કામરેજ જતા હતા ને ત્યાં રસ્તામાં જો અમને આ શું કહેવાય ને નામ શું છે ભગત ભગત કહેવાય ને તે જો અહીં ભગત છે ને જોવા મળી ગયા છે જો અહીંયા જો દેખાય જો આ ભાઈ જો ને બિસ્કિટ ખવડાવે છે જો હાર્દિકભાઈ ને ખવડાવવું છે ને એટલે ઊભા રહી ગયા જો આ બધા અમે અહીંયા હા પણ લઈ લો ને વાંધો નહીં એ કે બીક લાગે હા ભગતભાઈ જો જરા એ જો મારો ફોન લઈને વયો જાય ને આ ફોન લઈને વયો ગયો હોય તો ફોન જોટી જાય બીક લાગે જો હાર્દિકના પપ્પા જાય છે જો જો હાર્દિકના પપ્પા ખવડાવે છે હાર્દિકને આપો હાર્દિક બીવે અમારે હા બિસ્કિટ ખવડાવતા હતા ને એ તો વયો ગયો હાર્દિક ભગત છે ને વયો ગયો જો આમ વયો ગયો બિસ્કિટ નો ઢગલો થઈ ગયો જો અહીંયા આમ તો બિસ્કિટ તો જો બધાને વયો ગયો હાર્દિક કાંઈ નહીં હાલો આપણે જઈએ હવે બધા જોવા ઊભા રહી ગયા જો અહીંયા આવી ગયા ડાયરેક્ટ કામરેજ કિશોરભાઈ ન્યા ને તો અમારી દીદીને જમવા મળ્યા છે જો શું છે દીદી શું છે હે માન નથી દીકો કરો જો મુનાભાઈ ન્યા આવી ગયા મુનાભાઈ ફરી આવ્યા કેમ રૂ મજા આવી ગઈ હવે એમાં કાંઈ ઘટે જ નહીં. દેવભાઈ ને બધા કાંઈ નહીં હાલો આપણે ઘડીક બેસી હવાને કરીએ કાં દીધું અમે દીદી બેન જો રંબે અહીંયા પપ્પા પાસેથી જવું જ નથી હે ફેમિલી જો અમારા મમતા બેન બનાવવા માંડ્યા છે શું બનાવ્યું ભાખરી ભાખરી ને રોટલી શાક સેવ ટમેટા બનાવવા વાળા આવ્યા હતા કા સેવ ટમેટા ને શાક બનાવવાવાળા નહીં આયા હોય ભાઈ બનાવતા આવડે છે ભાઈને છે મસ્ત બનાવ્યું છે જો આમાં કા ગમે ઈ બનાવવાનું હોય ને તો ઈ ભાઈ જ બનાવે હે ઈ ભાઈ આવ્યા હતા બનાવવા મસ્ત બનાવ્યું છે હવે છે ને જોજો અમે આગળ જમવા બેસી જઈને પછી બતાવી કા બહુ મસ્ત બનાવ્યું છે સેવ ટમેટાનું શાક ભાખરી ફેમિલી 12 વાગી ગયા છે આજે કોઈ ઘરે જવાનું નામ નથી લેતા બોલો અહીં રોકાઈ જવું કે બધાને મમતા બેન અહીં રોકાઈ જવું કે રોકાઈ જવું બધાય રોકાઈ જાય કેમ કે છે ને 12 વાગી ગયા છે કા અને નીંદરે બધાને સડી છે ને અડધા તો હોઈ ગયા છે શિવાની બેન ને હાર્દિકભાઈ ને બધા હોઈ ગયા છે ને જો બહાર તો જો બધા બેઠા છે કાજલ બેન તો અમને કહેતા નથી હવે જાઓ હવે અમને નીંદર આવે હે ભાવ બેન ને નીંદર આવે છે એ હોઈ ગયા એવું લાગે છે જો એને નીંદર ચડી છે કાંઈ નહીં સારું હાલો વિડીયોને આપણે એન્ડ કરશું કેવો લાગ્યો વિડીયો ખાસ કોમેન્ટમાં કહેજો જો વિડીયો ગમે ને તો ચેનલમાં પહેલી વાર હોય ને તો સબસ્ક્રાઈબ કરી લેજો